टाइम आपो कि આપણે રોડ કેટલા ટાઈમ બનશે સમય મર્યાદા તો હું સંકલન આપું કરીને આપો તમે કહેતા હો તો જરૂરી છે પણ આપણે પણ એ ભલે 6 મહિના 12 મહિના ટાઈમ તો બોલીએ કે નહીં રે 12 મિનિટ થઈ જાય. વાવથરા જિલ્લાના કાંકરેજમાં રણાવાડા ગામમાં છેલ્લા ઘણા સમયથી રસ્તો ખૂબ બિસ્માર હાલતમાં છે. આ કારણે ગ્રામજનોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ગ્રામજનો દ્વારા વારંવાર અનેક રજૂઆતો કરી હોવા છતાં કોઈ નિવેડો આવ્યો નથી. ને હવે રણાવાડા ગામ જે કંબોઈ જિલ્લા પંચાયતની બેઠકમાં આવે છે ત્યાં હવે ભાજપના ગોપાલસિંહ સોલંકી જે બિનહરીફ વિજેતા જાહેર થયા છે તેમને પણ રજૂઆત કરવામાં આવી છે. જોકે ભાજપના જિલ્લા પંચાયતના સદસ્ય ગોપાલસિંહ સોલંકી હજુ પણ કોઈ પણ પ્રકારની બાહેધરી આપવા તૈયાર નથી. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. આ અગાઉ બનાસકાંઠા જિલ્લો અને હવે વાવથરા જિલ્લામાં આવતા કાંકરેજ તાલુકાના રણાવાડા ગામમાં છેલ્લા ઘણા સમયથી રસ્તાની સ્થિતિ અત્યંત બિસ્માર બની ગઈ છે. ગામના મુખ્ય માર્ગો પર મોટા મોટા ખાડા પડી ગયા છે, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને પસાર થવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તા પરના ઊંડા ખાડાઓને કારણે અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જાય છે. આ ઉપરાંત ખરાબ રસ્તાને લીધે ઇમરજન્સીના સમયે એમ્બ્યુલન્સને ગામમાં આવવામાં પણ વિલંબ થાય છે, જે દર્દીઓ માટે જોખમી સાબિત થઈ શકે છે. શાળાએ જતા બાળકોને ચોમાસામાં સામાન્ય દિવસોમાં પણ ધૂળિયા અને ખાડાવાળા રસ્તા પરથી પસાર થવામાં મુશ્કેલી પડી છે. તો હવે સ્થાનિક ગ્રામજનો દ્વારા કહેવામાં આવ્યું છે કે આ બાબતે ગ્રામ પંચાયતથી લઈને ઉચ્ચ કક્ષાએ અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ તંત્ર દ્વારા રસ્તા મંજૂર કરવામાં આવતા નથી. ગ્રામજનોનો આક્ષેપ છે કે ચૂંટણી સમયે વચનો આપવામાં આવે છે, પરંતુ બાદમાં વિકાસના નામે મીંડું જોવા મળે છે. જે આગામી દિવસોમાં રસ્તાનું કામ તાત્કાલિક ધોરણે મંજૂર કરી શરૂ કરવામાં નહીં આવે તો રણાવાડાના ગ્રામજનો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની અને આવનારી ચૂંટણીઓનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. તો આ સમગ્ર બાબતે કંબોઈ જિલ્લા પંચાયતના ભાજપના સદસ્ય ગોપાલસિંહ સોલંકીને ગ્રામજનો દ્વારા એક રજૂઆતનો વિડીયો પણ હવે સામે આવ્યો છે. તો આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે. ટાઈમ આપો કે આપણે રોડ કેટલા ટાઈમ બનશે સમય મર્યાદા તો હું સંકલન આપું કરીને આપો તમે કહેતા હો તો જરૂરી છે પણ આપણે પણ એ ભલે 6 મહિના 12 મહિના ટાઈમ તો બોલીએ કે નહીં રે 12 મિનિટ કીધું ને 12 મિનિટ થઈ જાય. ટાઈમ તો બોલીએ કોણ સાહેબ તમે બધા ગામનો સવાલ થઈ ગયો. મારે ઉપર સુધી સંકલન કરવું. હા જરૂરી છે. વગર હું ના બોલું. જીવનમાં આ શૈલેષભાઈ અને મારા જોડે તડીને અડતાળો બેઠા બોલ્યા પછી કોઈ પણ થાય તો પછી એમાં જે કરવું પડે કરીને પૂરું કરવું. જે જરૂર છે સાહેબ મારો વિશ્વાસ રાખજો. તમે તારો ના હોય તો પહોંચવાનો મારી જોડે બેઠક કરવા 2 દિવસ પછી આવજો. આપણે જે હશે રસ્તો એવું નથી. એટલું વિશ્વાસ રાખો અને મને ફાયદો હું જો 5 વર્ષ સરપંચ મળ્યો, 5 વર્ષ જિલ્લા ડેલિગેટ મળ્યો, પણ આજ દિવસ સુધી કોઈ એમ ના કે તમે બોલીને બીજું બોલે એવું નહીં સાહેબ. પણ અમારા ગામને એક જ સવાલ છે, ખાલી ટાઈમ આલો. ભલે 6 મહિના 12 મહિના 2 વર્ષ હું અત્યારે સંકલન કર્યા વગર નહીં. તમે એવું તો અંદાજિત તો કહીએ કોણ કે આટલા ટાઈમમાં મારથી બનશે હું આટલા 6-12 મહિનામાં. આ ભાજપ જીતે તો કોઈ કરે ઔપચારિક એવું કહીએ કે ભાઈ અમારું ભાજપ જીતશે, તમે 6-12 મહિનામાં લઈ આવશે. જીતશે તો ઔપચારિક તો કહીએ કોને. બેસે આપણે ચર્ચા કરીએ. સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.